સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. હાલો ભાઈ મજા આવી છે સાંભળવાની સત્સંગ. એમ? હા હા હા, હું સાંભળ્યું. 2-3 દિવસથી આ સાંભળું છું ને, હા મજા જ એવા કરે છે. બહુ સરસ સમજો. એમ? આમ ભલે દેશી ભાષા રહી પણ આમ તર્ક વાળી ખરી ને, હા હા આપણને એમ થાય કે આ સમાધાન નહીં કરાવી કે સંધુભાઈ, પણ તમારે સમાધાન કરવાની બહુ જ સરસ આમ પ્રસ્તુત કરવાની જે વસ્તુ છે ને, હા. મજા જ એવા કરે છે. પછી એને છે ને, હા એને ગુરુ કૃપા સમજવાની. હા હા હા. ગુરુ કૃપા, ગુરુની કૃપા વગર કઈ ન થાય. એમ નહીં. હા, દુનિયામાં માણસો તો કરોડો છે, હાલો નહીં. હા 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 પણ વસ્તુ પચવી જોઈએ ને, જે કે નાનું છોકરું માને ધાવતું હોય ને કેમ તૃપ્ત થતું હોય, હમ એવો અહેસાસ થાય. હાલો નહીં કે નહીં, બાકી મસ્ત છે, આપણને પોષણ મળે. સમજી ગયા? હમ. ક્યાંથી છો તમે? હે? ક્યાંથી છો? ક્યાં રહું છું એમ? હ તો આમ ગામ કયું તમારું? ભાવનગર. ઓહો, આઘાત હતો. હું તમે ક્યાં? ઠેર ધારી તાલુકાનું દલખાણીયા ગામ. હવે કઈ આગું થોડું કહેવાય. ઘણું કેવાય સેટું. આમ આમ સત્સંગ બત્સંગમાં ક્યાંક આવવું હોય ને તો સેટું પડી જાય. પણ હું એમ સત્સંગ નથી કરતો. તો હું એમ કઈ જાહેરમાં વ્યાસપીઠ ઉપર કે સ્ટેજ ઉપર બેસીને સત્સંગ નથી કરતો. તો અમે સવારમાં તમે એવું કઈક બોલ્યા ને? નહીં, આજે એમાં એવું તો આજે શિવરાત્રી જે છે ને, હ તો આપણે જે સતાર બાપુ થઈ ગયા કે નહીં, રાજપીપળા દાસ સતાર. હા હા. દાસ સતાર, હ એમની નિર્વાણ તિથિ હતી આજે. હ બરોબર, એટલે એ નિમિત્તે અમારે એક ચંદ્રદાસ બાપુ કરીને છે ગારિયાધાર વાળા, હ અને એ દાસ સતાર બાપુના જે ભજનો છે ને, એને એમ કહે ને કે મોટા ભાગના અને હાઈ લેવલના જે હોય ને, એ બધા એકદમ ફોડીને સમજાવે છે. અને આમ કેવું હોય ને તો કહેવાય કે સતાર બાપુ માં ઓતપ્રોત થઈ ગયેલા. બરોબર, એટલે એમને એ અહીંયા છે ને એ નિમિત્તે જે 50 જણા 100 જણા જે થાય ને અંગત જે હોય તો એ તિથિ ઉજવીએ છીએ. એટલે એ તિથિ ઉજવી એટલે કે જે પ્રેમી માણસો હોય ને એ ભેગા થાય ને પછી બાપુ સત્સંગ કરે, પછી બીજા જે કોઈ આવ્યા હોય આચાર્ય પદ ધરાવતા હોય કોઈ જેની પાસે, તો એ બધા બેઠીને સત્સંગ કરીએ. 2-3 કલાક 9 થી 12 સુધી એ કાર્યક્રમ હોય. બપોરે સવારે 9 થી 12, અને પછી પ્રસાદ લઈ અને બધા છૂટા પડે. એટલે તમારા ફોન આવ્યો ને ત્યારે હું સત્સંગ ચાલુ હતો. બરોબર. એટલે હું મેં પાછો તમારો આજ રેકોર્ડ સાંભળ્યું ને, કે ભાઈ મેં મારી રીતે માની લીધું છે. એમાં કઈ કોઈનો સિક્કો નથી. મેં નક્કી કરી લીધું મારી રીતે, ભાઈ મને આનંદ મળી ગયો છે, ભગવાન મળી ગયા છે. આ વસ્તુ છે ને બહુ મોટી છે. સમજી ગયા તમે? નક્કી કરવું એ કઈ નાની માના ખેલ છે નહીં. કેટલાય સમાધાન થયા હશે, કેટલાય આપણને વિચારો બંધ થયા છે, તો એ નક્કી કર્યું છે ને, કર્યું છે તો એ નક્કી કર્યું છે ને. પણ અને ખબર પડી કે આની વગર કોઈ વસ્તુ નથી. બરોબર, પછી જ નક્કી કર્યું હોય ને. મેં દુનિયાભરના પુસ્તકો વાંચ્યા. એમ? અને ઓશો રજનીશનું નામ તમે સાંભળ્યું હોય તો સાંભળ્યું જ ને, એને કોણ ન ઓળખે. એટલે એવા ફિલોસોફરોને વાંચીને સાંભળીને પછી તમારી જેવા દેશી લોકોને સમજ્યા ને તો ખબર પડે કે આ તો મહાપુરુષ છે, ન્યાસ જવાની જરૂર જ નથી. એ લોકો તર્ક આપે છે, જે આપણને અમૃત આપે, જે ધાવણ આપે છે, તો આ લોકો આપે છે. ખાલી વાણીમાં જ ફેર છે ને. આપણી લોક ભાષામાં આપણી દેશી ઢબમાં તો સમજાવતા હોય, આપણે ક્યાં જવાની જરૂર છે? હાલો. અને હાસું હોય ને ઘી હોય એને ઘી જ કેવું પડે, ખોટું હોય એને ખોટું જ કેવું પડે. સમજી ગયા તમે? દુનિયાભરના બધું કરી લીધું, પણ છતાંય આપણને એમ થઈ ગયું કે નહીં, લોકો પીડ્યા છે ખરેખર. અને આપણી રીતે આપણે નહીં તો હંધાય કરતા મોટી વાત. આપણી રીતે આપણે નક્કી કરી લેવું ને કે ભાઈ તમને જ્યાં લાગે મેં માની લીધું છે, અને મેં મારા પૂરતું સીમિત રાખ્યું છે. તમને ન માનો તો તમને કઈ મારી અરે કઈ વાંધો વણતો નથી.
આ મોટી વાત છે, તો સમજી ગયા. હા હા. અને અને હે? અને જો મેં તો હા. ઘણી વખત મેં કીધું છે હા. કે આવ ચોખા ઓલામાં અને આ બધું જે થાય છે ને, હા. હું કોઈ પ્રયત્ન નથી કરતો. ચંદુભાઈ, તમારે જાગૃત મન જયારે હે ખુલી જાય ને, હે જાગૃત મન જયારે ખુલી જાય અને બુદ્ધિનો હૃદય યારે સમન્વય થઈ જાય ને, હમ ત્યારે પછી ઈ અવલૌકિક લોકમાંથી ત્રણ આવતા હોય બધા. તમે સમજી હા ગયા? હા હા પાકું. તો મને ઈ પકડતા આવડે છે, તો હા હું ગામ નો સાંભળું. હા હા પણ એ અર્ધ જાગૃત મન જેને આપણે શાસ્ત્રોમાં બ્રહ્મ વાક્યો કીધા, સમજી ગયા તમે? હા 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 એ વાક્યો બધા પરલોક માંથી આવતા હોય. હા એમાં તમારી બુદ્ધિ ડાપણ ન કરતી હોય કઈ, હા હા તો જ ઈ વ્યક્તિ પ્રાણ હોય ને તો જ મને લાગે. સમજી ગયા તમે? હા 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 એમને થોડા વેણ સોટી છે, તો હાઈ હતરશે પડે. હા હા તમે જે પ્રયત્ન નથી કરતા ને, અપ્રયત્ન માંથી જે વાણી આવે છે ને, ઈ જ ધારદાર હોય. હા હા એટલે મજા આવી મને બહુ સાંભળવાની. ને એક ઓલા ભાઈ એક આજ બપોર વચ્ચે સાંભળતો હતો ને, હા ઈ ભાઈ કઈક બાળકમાં મન હોય કે ન હોય, ઈ તો અદભુત એમ. હે ઈ સામે વાળા ભાઈ એમ બોલ્યા, બાકી લ્યો. હા 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 એટલે જે આ સમાધાન છે ને ભાઈ, હા હા આપડી હારે સમાધાન કરવું ની નાની માના ખ્યાલ નથી. હા ઈ તો કોક મહાપુરુષ જ કરાવી ગયા. સમજી ગયા? હા 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 એટલે હું હમણાં બધા દેશી માણસો ને તપાસું છું, આ ઉગમ ફોજ વાળા ને આને તેને. બહુ સરસ. અને આપણને જે કહી ને કે ભાઈ કળિયુગ આવી ગયો ને હવે ક્યાંય મહાપુરુષો નથી રહ્યા, એ હાવ ખોટું છે. હા ઓળખતા નથી આવડતા, એ પાકું. હા 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 એટલે મજા આવી સાંભળવાની ચંદુભાઈ. પણ હવે એક તમને કહું, કદાચ તમારે સાંભળવામાં આવ્યું હોય કે ના આવ્યું, જો કે કહેવામાં ગુરુ કૃપાથી કઈ બાકી જ નથી રાખ્યું. ગુરુ કૃપાથી કહેવામાં કઈ બાકી નથી રાખ્યું. બરોબર. અને હવે બોલવાની ઓલી નથી થતી. એમ? હા બરોબર. કે બોલીને વિડિયા મૂક્યા કરું એવું જ નથી થતું. હવે હમણાં તો 4-4 દી થઈ જાય છે. નકર રોજના 2 વિડિયો આવતા હોતા. બરોબર. હમણાં કહા તો 4 દિવસે 5 દિવસે પણ એવા કોક આવે, ફોન કરે અને મૂક્યા જેવું હોય તો બરોબર. હાવ સેલા સાલું વાત હોય અને એવી હોય તો મૂકતોય નથી. તમારો ખોટો સમય બગડે ના એવું મૂકતોય નથી. પણ બરોબર. ચંદુભાઈ, આ જે તમે બોલો છો ને, ઈ તમે કયો કે નો કયો, પણ તમારો જે કરતા ભાવ છે ને, ઈ શાંત થયો હોય ને તો જ આ વેણ નીકળે. અને તો જ આ શક્તિશાળી બ્રહ્મ વાક્ય નીકળે. સમજી ગયા તમે? એટલે મેં તરત નક્કી કરી લીધું. મેં કીધું આ વ્યક્તિને ગામ ભલે ગમે કેતું હોય, મને નથી ખબર, પણ આ વ્યક્તિનો કરતા ભાવ શાંત થયો છે, પાકું છે. કરતા ભાવ શાંત એટલે કરતા ભાવ એટલે કે વિચારોનું સંભી જવું, ભાવનાઓનું સંભી જવું, એક જગ્યાએ ઉભું રહી જવું. અને એ સ્થિતિ મેં તમારામાં જોઈ. પછી તમે તમારી મહાનતાના હિસાબે નો કબૂલો તો વાત અલગ છે. ઈ વસ્તુ પાકી છે. કરતા ભાવ માણસનો શાંત થઈ જાય અને ભોગતા ભાવમાંથી મુક્ત થઈને સાક્ષી ભાવમાં જયારે સ્થિર થાય ને ત્યારે જ આવા વેણ નીકળે, નકર નીકળતા જ નથી. મેં તો આ બધી બે વાત રહી ગઈ. એક વાત એ કે આપડા ફઈ છે, હું ઘણા મેં કીધું છું, તમારે સાંભળવામાં આવ્યું હોય કે ન આવ્યું હોય કહી દઉં કે આપડા ફઈએ કીધું, નામ પાડ્યું, મારું નામ મારા ફઈએ પાડ્યું કે ચંદુ તારું નામ. એ થોડોક સમય જતા બધા ચંદુ કરતા આપણે ચંદુ નામ નક્કી કરી લઈએ છીએ. ફઈના કહેવાથી આપણે નક્કી કરી લઈએ છીએ. આપણી ડિઝાઇનમાં આપણે મૂકી દઈએ છીએ. હા, પણ આજે સંતોએ સતાર સાહેબ છે, અખા ભગત છે, જે દાસી જીવણ સાહેબ છે, ગંગા સતી, પાનબાઈ, કહસંગ બાપુ, જેટલા નામ લેવા એટલા નામ પરિપૂર્ણ જે સંતો જે થઈ ગયા છે એવાને ઈ કે છે આપણે નથી માનતા. સમજાણું કે ન સમજાણું? ફરી વખત કહું. ના, સમજાય છે મને. આપણા ફઈએ કીધું એ આપણે માની લીધું છે, એ છોડતા નથી. પણ જે સંતો કહી ગયા છે એ નથી માનતા આપણે. જેની જિંદગી ઘસી નાખી છે, જે વસ્તુને પ્રાપ્ત કરવા માટે
તમે એવા કયો ને. સંતો કઈ ગયા છે તો એનું નથી માનતા. આપણે આપણું દુર્ભાગ્ય કેટલું એ તો વિચાર કરો. અને અને હું તમને એક વાત કરું કે હવે એક હું બીજું કહી તમારી દો, બીજું પછી હું હા સાંભળું તમને, હા 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 એ પાછો ભૂલી જાય હા કે ચંદુભાઈ જે છે ને હા એ તમને નથી છોડાવવાનો. હા હા કારણ કે જે ચંદુભાઈ થકી જે વાણી નીકળે છે ને હા એ વાણી તમને મુક્ત કરવાની છે. હમ 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 કારણ કે તમે બંધાણા છો વાણીથી. હમ આના માટે વિચારજો, હું જે કહું ને એના માટે. હા 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 તમે બંધાણા છો ને, બંધન તમને છે ને હમ હમ એ વાણીનું છે. હમ બરોબર? હોનાની હાકલનું નથી, લોઢાની હાકલનું નથી, હમ 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 કે રેશમના દોરાનું બંધન નથી તમને. હમ 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 તમને બાંધ્યા છે વાણીએથી, હમ અને વાણીએ જ તમને દોડતા કર્યા છે, હમ અને વાણી જ તમને શાંત કરશે. હવે હા, હું તમને આવો વાત કયો, કરું. હવે કયો. હું તમારી સ્થિતિ નથી. હા, પણ નહીં, સાંભળો. સાંભળો, મારી સ્થિતિ એ તમે હો કે ન હો, હમ હમ બરોબર, હમ પણ જે મને એવું લાગે છે હમ કે મારી અંદર જે સમજણ છે ને હમ એ એટલી સમજણ તો છે તમારામાં. તમે જે અમુક વાક્યો જે બોલ્યા ને એ હું ઈ અગાઉ વસ્તુ ઉપર સાંભળો. ચંદુભાઈ હું આવું છું. હે? વસ્તુ ઉપર હું તમને લઈ જાઉં છું કે તમે જે કરતા ભાવ તમારો શાંત કર્યો છે ને, હું ત્યાં નથી પહોંચેલો. ખબર પડી ગઈ છે હા કે હું આ રસ્તે હાલ્યો જાઉં છું ને, હા રસ્તો મને પહોંચાડશે. એનું કારણ છે કે હું છે ને મારી અંદર પ્રયોગશાળા કરું છું. હું તમે નિર્ણય નથી માની લેતો. હે? તમે કયો ને હા ઈ નિર્ણય હું માનું નહીં, હા. પણ ઈ નિર્ણય હું મારા બુદ્ધિ સાથે, મારી મન સાથે હું પ્રયોગશાળામાં ઉતારું કે ચંદુભાઈએ કીધું કે ભાઈ કરતા ભાવ સમાપ્ત થાય તો આગળ થાય. તો કરતા ભાવને સમાપ્ત કરવા માટે હું જે પ્રોસેસ કરું ને, મને એમાં 1% પરિણામ મળે ને ચંદુભાઈ, તો હું તમારા પગે પડી જાઉં. એમાં કરતા ભાવ અને સાક્ષી ભાવ આ તમે જે શાંત કર્યો છે ને, મંજિલની મને ખબર પડી ગઈ. હું રસ્તામાં છું તમારી પાછળ, સમજી ગયા? અને પણ તમારી હવે પાછળ અને તમે સાંભળો. જે બોલો છો ને હા ઈ મને ખબર છે કે આ ચંદુભાઈ મારા કાંટા ખેવતા જાય છે. મારા હાલવાનું મને ફાયદરું થાય છે, અને આંધળો ખોટો હું હાલ્યો જાઉં ને આંગળી પકડીને તોય મને આ રસ્તે પહોંચાડશે. સમજી ગયા તમે? આટલી મારી હિંમત છે. હું પૂગેલો નથી, પણ હું રસ્તામાં છું, ઈ પાક્કું છે. મને પણ એનો અનુભવ થયેલો છે. હવે તમારો રસ્તો બદલું, હા તમારો રસ્તો બદલું. હા તમે જે કીધું ને હમણાં, શું કીધું? વિચારોને શાંત કરું છું, એવું કીધું ને? એનો પ્રયત્ન કરું છું. હે? કરતા ભાવનો. હા એ જે છે ને એ ગધા મજૂરી છોડી દો. હા હા એ ગધા મજૂરી છે. તમારા તમે જે વિચારોને હા હા અને કરતા ભાવને જે શાંત કરવાના પ્રયત્ન કરો છો ને, હા હા એ ગધા મજૂરી છે મારા બોલા પ્રમાણે. એ છોડી દો. હા કારણ કે એને નથી શાંત, એની મેળે શાંત થઈ જશે. હા એની મેળે શાંત થઈ જશે. એના માટે કોઈ પ્રયત્ન નથી. જે ખરેખર વસ્તુ છે ને એને તમે પકડવાનો પ્રયત્ન કરો, એને જાણ ઓલું કરો. ચંદુભાઈ એક સફર હાલે છે હા કે કરતા ભાવમાંથી એક શાશ્વત પ્રદેશ આપણી અંદર છે, નિરંજન જેને કયો તમે, પરમાત્મા કયો, આત્મા કયો, એની વચ્ચે અને કરતા ભાવની વચ્ચે અમુક જીવન ભેટ હોય ને, ત્યાં આટા ફેરા હાલતા હોય. તમે સમજી ગયા? હવે ઈ આટા ફેરામાં હું પહેલી વખત તો જયારે નીકળ્યો, અંદર ગયો ને, ત્યારે 6 મહિને જવાતું. ઈના ઈ આટા ફેરા મારે દિવસમાં 4 વખત થઈ જાય. અત્યારે તમે સમજી ગયા? આવરો જાવ તો વધી જાય છે પ્રદેશનો. એટલે મને એટલી ખબર છે કે મારી અંદર કાંઈક એવું જાડું પડશે ને, પતલું થતું જાય છે, અને ક્યારેક તો હું એમાં શાશ્વત થઈ જ જાય. મારા તમામ શોખ ત્યજીને અને અત્યારે હું અધ્યાત્મમાં એટલો બધો ઓતપ્રોત ને એટલો બધો રસ આવે કે મારે કઈ જોતું જ નથી. હાલો ને, છેલ્લે તો ત્યાં સુધી તૈયારી છે કે આ પ્રદેશમાં જવું હોય ને તો છેલ્લે ભગવાનનો મોહ છોડવાનો, ગુરુ નહીં છોડી દેવાનો. હાલો ને, એટલે બધું આમ કે ને કે નીલ નીલ શું કે, ક્યાંય પકડ નહીં, ક્યાંય મોકલાશ નહીં, ક્યાંય બંધન નહીં, હાવ મુક્ત ગગનમાં જે વિહરવાસ કહેવાય ને, એ સ્થિતિએ જવા હું છે ને મારી જાત સાથે પ્રયોગો કરો. પણ તમારી જેવા મહાપુરુષો મળી જાય ને એટલે એમ થાય ભાઈ ભાઈ ખરો હથવારો મળ્યો છે, મજા લેવા કરે છે. સમજી ગયા?
હમ. પણ હવે છે ને હું તમને કહું, સાંભળો એક ફેર. તમે જે હમણાં કીધું ને તત્વ, પરમાત્મા, ઈશ્વર, હવે એનું લક્ષ્ય રાખો, બીજું બધું છોડી દો. જે થવું એ થાય ને, તમારા શરીર થી જે થતું હોય ને એને થવાય દો. ઈ સફરે શું સંધુભાઈ, જેને આપણે સાક્ષી ભાવ કહીએ ને. હા, પછી છે ને, પછી એને તમે એને ખરેખર જેમ તમે જાણી લેશો ને, એટલે એ બધું શાંત, એની મેળે શાંત થઈ જાય બધું. હા, એની મેળે. હવે પ્રયાસ નથી કરવા પડતા સંધુભાઈ. પ્રયાસ જે કરવા પડતા ને શાંત થવા, એ પ્રયાસ જ છોડી દીધો. તમે સમજી ગયા? આખે પોર આનંદ. જે તમને એમ લાગે ને કે મેં આ કર્યું, એને કરતા ભાવ કહેવાય ને. મેં આ ભાઈને ખવડાવ્યું, આ ભાઈને મેં ચા પાઈ. ભાવ અને જે ભોગતા ભાવ, જે મેં મારી કલ્પનાથી હું વિચાર કરું ને કરતા ભાવ કર્યો, એ ભાવ ને પાછો હું જે ભોગવતો હોય એટલે ગ્રંથિઓ બંધાય. સમજી ગયા? એટલે કરતા ભાવ ને ભોગતા ભાવ. તમે થોડુંક સાંભળો, તમે જે કરતા ભાવ કોને કહેવાય? મેં આ ભાઈને 200 રૂપિયાનું દાન કર્યું, કે આ ભાઈને મેં 2 મણ દાણા આપ્યા, આપીને જે તમને ઓલું થતું હોય ને, અથવા કોઈને કહેતા હો, બરોબર, તો તમે એને જોયા કરો. ઈ જ કરું છું. બસ, વાહ વાહ વાહ, ઈ જ કરું છું. જે થાય ને કરવાનું નહીં, પ્રયત્ન નહીં કરવાનો. નહીં. બરોબર, કે તમે આજે 1000 રૂપિયા કમાણા છો, તેમાં મારે કોકને 200 રૂપિયા તો દેવા છે. એનો પ્રયત્ન એને ગોતવા નહીં જવાનો, કોકને 200 દેવા છે. બરોબર, એને એ માટે પ્રયત્ન નહીં કરવાનો. પણ શરીર થી જે કઈ થાય છે ને, એને જોયા કરો. અરે પણ ચંદુભાઈ, હું તો ઈ વિચાર કરું છું કે મેં સુરત 60 જણાને સંભાળેલા મેનેજર પદું કરતો. ત્યાર પછી હું તો સ્કૂલના મોટા પ્રોફેસરો, શિક્ષકો, બુદ્ધિજીવી લોકો જે કયો ને ભાઈ, એ લોકો મને કઈક કહેવાનું મન થાય છે કે ઈ આને નો જાણી ગયા ને તમારી મારી જેવા હાવ અનપઢ લોકો આ પદને ઓળખી ગયા તો કેટલી ત્વરા હશે અંદર. તો કરો કે આ એક એવું સ્થાન છે ભાઈ, તમને વાત કરું કે અહીંયા વડાપ્રધાન પાણી ભરે, દીનો નાથ પાણી ભરે, આલોની ભગવાનની અહીંયા પાણી ભરે. આને દેવી દેવતા આ પદને પામવા મથે છે. જો ઈ પદે મારી જેવો ભલે પૂજ્યો નથી, તો મને એના અણસાર તો આવ્યા જ છે કે આ પદ હાલું ખતરનાક છે. આ પદ પામ્યા પછી દુનિયામાં કાંઈ રાખવાનું રહેતું જ નથી આ બ્રહ્માંડમાં. આલોની મને ઈ તમારી જેવા લોકો જયારે બોલતા હોય ને તો એમ થાય કે દુનિયામાં માણસો પીડ્યા છે કે આ પદને પામીને બેઠા છે. એટલે મને છે ને આનંદ બહુ થાય. તમારા જેવા લોકોનું સાંભળ્યું તો એમ થાય કે નહીં, આ પૃથ્વી ઉપર અત્યારે સત્ય ટક્યું છે. બાકી આ ઢોંગ ભતિંગ ને બધા કે ને એવું હાવ છે નહીં. જો હવે છે ને, આને છે ને 2 જ વ્યક્તિ પામી શકે. એક સ્વીકાર ભાવ જેનો હોય ને, એક એ પામી શકે, અને એક ખાલી હોય ને, એ પામી શકે. તમારામાં જે નાનેથી જે શિક્ષણ નાખી દીધું હોય ને, અક્ષર જ્ઞાન અને જગતનું જે જ્ઞાન, એ તમારામાં નાનેથી નાખી દીધું હોય ને, તો તમારામાં આ વસ્તુ નો આવે. બરોબર, એવી બની ગઈ છે કે લગન ક્યાંક હોય ને, લગન અને વર વરાજાને હાર માળા ફેલાવતા હોય ને 2-5 જણા ડિસ્કો કરતા હોય, મને હાવ છોકરાના રમકડા લાગે એમ થાય કે ઓહો. આ મને ખરેખર આનંદ થાય છે કે આમથી આપણે પર થઈ ગયા તો કેટલા ભાગશાળી, હું એમ કઉ છું. આ માયાથી કેટલા સેટા. બેંકોમાં ગમે એટલી લોન હોય, ગમે એવી 50 કરોડની ગાડી પડખે નીકળી હોય ને, હાવ આમ જો કાપી સિંદરી બરોબર. એટલે ઈ આમ આનંદ એટલો બધો થઈ ગયો કે સારું થયું આ ખીચડા કરતા આમાં તો ઘેર્યા. ભલે આપણે પગપાળા ઉઘાડા પગે આયલા જઈએ છીએ, તમારા જે કોકનો સહકાર મળશે તો કોક કાંટો કાઢવા લાગશે, પણ અહીંયા પૂજ્યા જેવું છે. આ લોકોને તો કેટલા જન્મ લેવા પડે હજી મારો આતો જાણે ભાઈ. ખરેખર અધ્યાત્મનો નથી આવડતો. અને હું અભિમાન નથી કરતો, પણ હું એક ઈશ્વરનો આપણે પ્રસાદ માનીએ કે આપણને આવો દઈશ તો હુજી કઈક.
ભલે રસ્તામાં તો રસ્તામાં હાલો, આ ભવે નહીં તો ઓઈલા ભવે માય જાય, ભલે પ્યાસ બહુ બગાડવા પડે, પણ એક નક્કી તો થઈ ગયું કે અહીંયા હાયલું જવાનું છે. હા હા આટલું બધું છોડી દીધું. હા 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 ગયા. અને આજ તો મેં સાંભળ્યું નહીં, બે મને ગદગદ થઈ ગયો. મેં કીધું ભાઈડો મળ્યો હો મને આજ. પણ હવે જે છે ને હે તમારે હારે જે કઈ બોલવાનું થાય છે ને હા એ બધું રિપીટ થાય છે. બીજા એટલે બધું બોલ નાખેલું છે છતાંય તે ચલો છે. અને હે? એવું લાગે કે જયારે વાણી આપણી શાંત થઈ જાય ને તો ઈ આપણને એમ થાય કે હવે કાંઈ નથી જોતું એમ. ઈ પરમ તૃપ્તિનો અહેસાસ છે ને ઈ જ ભગવાનનો પ્રસાદ સમજી લેવાનો. તમે સમજી ગયા? હા હા મેં ભાવનગર મેસેજ પેપરમાં 50 કોલમો પૂરી કરી, યુટ્યુબમાં 3 થી 4 પિક્ચરની સ્ટોરીઓ બનાવી નાખી. અને ત્યારે હરખનો પાર નતો, પણ અત્યારે એમ થઈ ગયું કે ઈ મારા માટે એક હાવ નિશુલ્ક અને હાવ એક કીડી સમ બાબત થઈ ગઈ. કાંઈ સમજવું નથી. લોકો વખાણ કરે ન કરે, હું 5 દીએ નાવ 10 દીએ નાવ, પણ અંદરનું સ્નાન મારે સતત ચાલુ. કાલે સાંજે અમુક મહેમાનો આવી ગયા હતા રાત્રે. આજે તિથિ હતી ને ત્યારે રાત્રે બેઠા, પછી હું છે ને હું બોલું તો 4-5 જણા હોય ને કે 2-3 જણા હોય ને તો હું બોલું, નકર હું સત્સંગ તો આમ કઈ કરતો જ નથી ને બોલતોય નથી. અને હું સત્સંગ કેતોય નથી, હું તો બોલું છું એમ જ કહું છું. બરોબર. તો કાલે અમુક એ મને પૂછ્યું, પછી મેં કીધું ભાઈ મેં છે ને મેં કઈક થવા માટે મેં ઘણા પ્રયત્ન કર્યા હતા. મારી જેમ જ. હા. હવે પેલા થવા માટે હું હાસ્ય કલાકાર થવા માટે મેં પ્રયત્નો કર્યા હતા. એના માટે મેં ખર્ચાય કર્યા હતા કે મારે હાસ્ય કલાકાર થવું છે. અને હું દૂરદર્શન સુધી જઈ આવ્યો હતો, પણ ન્યાય મને એને સિલેક્ટ ન કર્યો. બરોબર. પછી અભિનયમાં હું જોડાણો. મને એમ થયું મારે ઉપેન્દ્ર ત્રિવેદી જેવો હીરો થવું છે, સ્ટાર. ચાહ ના હોય ને અંદર થી પેલી. એટલે એના માટે મેં ઘણો પ્રયત્ન કર્યો. બરોબર. અને એ તો મેં અત્યારે અભિનય કરેલો છે ઘણી બધી વિડીયો સીડીમાં, શોર્ટ ફિલ્મોમાં અને અમુક વિડીયો ફિલ્મોમાં એમાં અભિનય કરેલો છે. પણ જે ઉપેન્દ્ર ત્રિવેદી ને નરેશ કનોડિયા ને એવો જે સ્ટાર થવાનો હતો ને સપના, એના માટે મેં પ્રયત્ન કર્યો હતો, પણ એવો ન થયો. બરોબર. અને નો થયો એનો આપણને ગર્વ છે. નહીં, એ અત્યારે ખબર પડી મને કે પરમાત્માએ મને એ હું કામ ન થવા દીધો. અને ચંદુભાઈ, અમુક છે ને પડાવ હોય જીવનના, ઈ પડાવ માંથી તમે જ્યાં સુધી પસાર ન થાવ ને ત્યાં સુધી તમને અધ્યાત્મ સમજાય જ નહીં. એટલે અત્યારે મને યાદ આવ્યું કે મને જે પરમાત્માએ એ ન થવા દીધો ને, તો એનું આખું આયોજન હતું. આયોજન દરેક ના કિસ્મત, હું તો કઉ છું, લખાઈને આવે છે. અને જે ભટકે અને અત્યારે જે કોઈ પૂછે ને એના જવાબ દઉં છું ને, અને જે જવાબ નીકળે છે ને એના માટે મેં કાંઈ નથી કર્યું. ચંદુભાઈ, બપોર હું એકલો દાંત કાઢતો હતો, અને તમારા જ મેં કીધું દુનિયા જો વડાપાવમાં સ્વાદ ગોતે, સેક્સમાં સ્વાદ ગોતે, કોઈ હારા રૂપિયામાં સ્વાદ ગોતે, ને આ માણસ આધ્યાત્મિકમાં સ્વાદ મીણો ગોતવા હંધાઈ કરતા કેટલો આગળ. બાકી બધા આમ જો કૃષ્ણ કણે કણ સાધના કરે, સમજી ગયા તમે? પથ્થર સાધના કરે છે, પણ નિર્જીવ અવસ્થામાં, તમે સમજી ગયા? એને કઈક થવું છે, કણે કણ ને કઈક થવું છે, બધા ગોતે છે. પાણીપુરી ગોતે, કોઈ હારી બૈરીમાં ગોતે, કોઈ હારા હગામમાં ગોતે. જેને ગોતી લીધું છે એને કોઈ ઓળખતું નથી. મને દાંત એના આવતા હતા, સમજી ગયા? કે આ લોકો કેટલા બધા મૂઢ છે. તમે 24 કલાક સંધુભાઈ તમને મળે ને મને મળે અને સમાજ ને મળે, પણ ઈ 24 કલાક માંથી આ લોક માંથી પરમાર્થ નો ક્યારેક તો વિચાર આવવો જોઈએ ને. આ ગાંડી હાઈન ના ને કા દી ઉગે છે એનું કારણ શું મારું? હે આત્મે છે ઉગે છે, આ કઈક સતત અંદર મથી આ કઈક હાલે છે, કઈક ત્યાં તો કઈક દ્રષ્ટિ આવી જોઈએ ને આપણી. કાંઈક છે આવું એમ કાંઈક છે, ગમે આ માયાથી પર વિચાર તો આવવો જોઈએ ને, પછી કાંઈક ન ચાલુ થાય. હાલો ને, એટલે મેં ઈ છે ને, મને તો ઓશોય નહોતા મળ્યા. મારી અંદર એક હલચલ ચાલુ હતી કે કાંઈક મારી અંદર છે.
એ મને કેવા મથે છે, મારે પેલા એને સમજવું તો પડશે ને. હા 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 પણ એ ગોટાળે એમને 4 મહિના ગોટાળે સીડ્યો પછી ઓછો જે વસ્તી આવી ને તો ધીમે ધીમે પછી તો આપણે આપણા ભાવને ને વિચારોને સમજવા મળ્યા. હા હા પછી ગંગા સતીની તમારે જેવો એન્ટ્રી થઈ પછી ખબર પડી કે ઓહો આ તો જીવતા આટા મારે પરમાત્મા પણ ઓળખવામાં મિસ્ટેક એમાં કોઈ શું કરે. હા 80 વર્ષ અમારે આજુબાજુ આટા મારે છે, હજી બીજું સુતા ગોતે છે ક્યાંક પાવભાજીમાં સારી દોસ્તીમાં પણ નથી મળતું. મને આનંદ બહુ થયો તમારા જેવા લોકોને સાંભળીને કે નહીં માણસો પીડ્યા મેં ગંગા સતીના જે ભજનો છે ને એમાં 52 વાણી ગંગા સતીની છે, 3 વાણી પાનબાઈએ લખી છે અને 7 વાણી કહળસંગ બાપુની છે. એના એ બધી વાણીને ગુરુ કૃપાથી જેટલી ફોડાય એટલી, જેટલી સમજાય એટલી સમજીને એ વાણી મેં મારો અનુભવ ચેનલ ઉપર મૂકી છે. પછી 1 વર્ષ ઉપર થયું સ્પેશિયલ એના માટેની સ્પેશિયલ ચેનલ મેં બનાવી છે, ગંગા ઉપનિષદ ચેનલ. એમાં ગંગા સતી સિવાય કોઈ સંતનું નહીં મૂકવાનું. કહળસંગ બાપુ, પાનબાઈ અને ગંગા સતી. પછી એની હારે જે ભૂદરદાસ હતા બરોબર એનું, બીજા કોઈ સંતનું વિડીયો સ્પેશિયલ નહીં મૂકવાનો. બરોબર. ઓનલી ફોર ગંગા સતી એનું જ તે. અને એટલો આમ એમાં ઓલો થયો છું અભ્યાસ જે કર્યો છે અને હમણાં 1-2 વિડીયોમાં હું બોલ્યો છું કે તમારે જો શાસ્ત્રો બધા વાંચવા હોય ને, ફેંદવા હોય ને તો ફેંદશો નહીં. એટલે તમારે જે શાસ્ત્રોમાં તમારે બધાને ગોતવો હોય ને પરમાત્માને, આપડા જે સનાતન ધર્મના જે શાસ્ત્રો છે 18 પુરાણ ને આ બધા જે કે એમાં માથું નહીં મારતા. ગંગા સતીની 52 વાણી પકડી લો. એ બધા શાસ્ત્રોનો સાર છે. હું એમ કહું, મેં નથી શાસ્ત્રો વાંચ્યા છતાં પણ હું એમ કઉ છું કે બધા શાસ્ત્રોનો 2 વર્ષ પહેલા સંધુભાઈ 24 કલાકમાં 21,600 શ્વાસ લે છે. મેં કીધું આ અમાર ગંગા સતી વર્ષો પેલા થઈ ગઈ, કાકાઓ સોટી થઈ ગયા. હવે તમે વિચાર કરો ભાઈ. એની આ આવે 7/3/2025 131મી નિર્વાણ તિથિ છે. ગંગા સતીએ દેહ છોડ્યો એને 131 વર્ષ થાય છે. આ 6/3/2025 છે. અને પછી કઈક 6-7 દિવસમાં પાનબાઈએ દેહ છોડ્યો, એટલે એની પછી નિર્વાણ તિથિ આવે છે. હું છે ને સંતુભાઈ આમ આવારા પાગલ દીવાના જેવું કામકાજ મારું વર્ષો પેલા સમજી ગયા. પણ આ પૂરતા બધું ભાષા કરતો હોય ને એમાં ગંગા સતી મેં કીધું આ ગંગા સતી એમ કહે છે, આ ઓશો એમ કહે છે, દાસ સતારે એમ કહે છે, સવા ભગત એમ કહે છે, ઉગા બાપા એમ કહે છે. મગમાં મારા બેટા છે બધા અલગ અલગ અને કહેવાનું બધા એક થાય છે. મેં કીધું આ છે હું થોડુંક મને અંદર ઉતરવા દેતો. બસ એમ તેમ અંદર ઉતરો ને આ તો ખબર પડી આ તો પૈગંબર ઈ કે મોહમ્મદ ઈ કે જીસસ ઈ કે હવે બીજો હોય તો બીજો કે ને કોઈ છે જ નહીં ભાઈ. ટીપુ સમુદ્ર ભેળવવાની જ વાત કરે બધા. એમ નહીં, બીજો હોય તો બીજો કે ને, બીજો છે જ નહીં. એ આ સામાન્ય મારી જેવા માણસો જે બીજો સમજે છે ને સંધુભાઈ, એ કોઈ બીજો છે જ નહીં. ખંડમાં અખંડ, તમે સમજી ગયા, અખંડ જ છે. પણ મૂળ અજ્ઞાનતાને કારણે ખંડ બીનો છે, બાકી છે અખંડ. સમજી ગયા. ત્યાં જે ભેદ છે ને ભાઈ, પડ છે ને ઈ પડ જેને વીંધી નાખ્યું ને એને એમ છે કે આ બધું એક જ છે અને છે જ ખરેખર. બાકી આ પીડા છે છૂટા એ બધા અલગ અલગ. અને આ તો વિશ્વ શાંતિ સુધી લઈ જવાનું શાસ્ત્ર છે. છે ને મને ખબર છે કે તમે આ પદે પૂગી ગયા પછી તમારી માઇન્ડ જ સમાપ્ત થઈ જાય છે. તમે અડધો હોય ને તો અડધામાંથી અડધો ખવારો કોક ને વસુદેવ કુટુંબ અહીંથી જ નિર્માણ થાય. તમે સમજી ગયા. એટલે બહુ અદભુત. મને તો તમારી ઉપર તો એટલો બધો ગર્વ છે કે આ માણસ દેશી અને આના તર્ક બધા દેશી, ગમે એને ગોળી ગળામાં ઉતાર દે, વળી ધાવણ માના કરતા મીઠી. એટલે મેં કીધું આળા ગજબ ના ખેલાડી પીડા છે. હું એકલો ફુવારે લાઈન ખોદતો હતો ને અને હું સાંભળતો દાંત કાઢતો તમારા. મેં કીધું આવી આઈટમ મને ક્યાંથી ભટકે છે ખબર પડતી નથી. આંખમાં આહુડ આવી જાય આપણને હરખ ના. સમજી ગયા તમે કે નહીં માણસો ખરેખર પીડ્યા છે. હવે છે ને
મેં કીધું છે ગુરુ કૃપાથી કે તમે નીકળી જાઓ એક ફેર, એના માર્ગે નીકળી જાઓ. મેં નીકળી ગયો સંધુભાઈ. એમ નહીં, સાંભળો, એના માર્ગે નીકળી જાઓ. ઈ વ્યવસ્થા, બધી વ્યવસ્થા ઈ કરશે તમારી. હા કરે, ઓ ભાઈ કરે. તમે જ્યાં સાંભળો, મુખ્ય વાત લઈ લો. હું આ ડુંગરા ઉપર રોજ મેડિટેશન માં બેહું, ધ્યાનમાં. એટલે મારે પોણી કલાક જેટલો ટાઈમ હોય એટલો બેહું આંખ બંધ કરીને. હોય નહીં, વાડીનો ખુલ્લો વિસ્તાર ને ડુંગરાળ વિસ્તાર. મહિનાથી પેલા મેં હૃદય માંથી મારે એક નીકળ્યું હતું. મારે તો ભાઈ કેવા ગામમાં બધા ઠૂઠા ભટક્યા. એકાદો જાય ભાઈ કોઈ ગુરુ ક્યાંક નજીકમાં હોય તો મળવા થાય મારે ક્યાંક. મારે તો ક્યાંય ભાગમાં નહીં. એવું ખાલી મેં આમ કરતા કરતા નિહાપો નાખ્યો હતો. એક તમારી જેવા ભાઈ મને વિસાવદર માંથી મળ્યા, વિસાવદર માંથી મળ્યા, બોલો. અને આ બીજા તમે મળ્યા. પણ કામ તો કરે છે, એ પાકું છે. પણ હું તમને એ જ કઉ છું, તમે સાંભળતા નથી. તમે સાંભળતા નથી, એ તો હું તમને કઉ છું. તમે અત્યારે એટલા બધા હરખમાં આવી ગયા છો ને, સમજાણો, એટલે તમે સાંભળતા નથી કે ઈ બધી વ્યવસ્થા કરે છે. તમે જ્યાં જ્યાં અટકશો ને, ઈ ન્યાય એની ઈ વ્યક્તિને ઉભો રાખી દેશે. તમે હાલ્યા જશો ને તો જ્યાં બે રસ્તા ફાટતા હશે ને, તો જે રસ્તે તમારે નથી જવાનું ને, ઈ ન્યાય એ વ્યક્તિને, ગમે વ્યક્તિને ત્યાં ઉભો રાખી દે. ચંદુભાઈ, એવો અનુભવ તો મારે છે ને. આમ જો, હું 40 વર્ષનો છું અને મને લગ્ન કરવાની બહુ ઈચ્છા નહીં અંદરથી, સમજી ગયા. અને મને એમ થઈ જાય ને કે અહીંયા ફીટ થઈ જાય તો હું મરાઈ ગયેલો પિક્ચર. અને અહીંયા કુદરત ખરેખર કાંઈક રસ નાખી દે, તમે સમજી ગયા. મને એ રસ્તે આ સુધી જવા નથી દીધો. મને મારો રસ્તો એને કન્ફર્મ કરી દીધો, તારે અહીંયા જ જવાનું છે બેટા. કારણ કે લગ્ન છે ને પળોજણ છે, ભલે એ સારું છે સંતોની ભાષામાં તમે કયો, પણ મારો સમય બચાવવા માટે મને કોઈક મદદ કરે છે, એ પાકું છે. અને એ લગ્ન નથી કરવા દેતો, મને લગ્ન નથી થતો, એનો ભરપૂર ફાયદો ઉપાડું છું આમાં. ઈ તમે એમાં છે, જો એમાં ઈ એક માન્યતા છે. એક માન્યતા છે કે લગ્ન જે થાય તો ન મળે પરમાત્મા. નહીં એટલે શું છે કે વ્યવહારમાં ગુથાયેલા રહી જ નહીં. ના એમાં ભગવાન ભજવાન ટાઈમ ન મળે, તમે સમજી ગયા પીડામાં. ના ભાઈ ના, એવા કેટલા બધા સંતો થઈ ગયા છે. ઈ તો થઈ ગયા, પણ એની પાસે છે ને, એની પાસે એટલું બુદ્ધત્વ હોય, તમે સમજી ગયા. ના એવા તમે ધારો એટલા સંતો એવા થઈ ગયા છે સંસારમાં રહી. હું ઈ રસ્તામાં પાપા પગલી કરું છું ને ભાઈ, એટલે પડી ન જાવ એટલે કુદરતી ધ્યાન રાખે મારું, સમજી ગયા તમે. એટલે આપડે સંતો હોય તો ક્યાં વાંધો છે, પણ ઈ રસ્તે હાલ્યા જઈ છીએ ને, તમે કયો બે રસ્તા ફાટે, ત્યાં એક જગ્યા ઉભા રહી જાય પરમાત્મા, ભાઈ ત્યાં નથી જવાનું, તું વળી પાછો અટવાય એક તો માણ હાલતી શીખ્યો. ઈ મને મદદ કરે છે, એમ તમે કયો ને, ઈ વાત સાચી છે. તમે બધું એક વખત છોડીને આવો મેદાનમાં, પછી ખબર પડે હો થાય છે. પણ હવા તો બહુ સારો છે સંતુભાઈ, બહુ સરસ જીવવા જેવો યુગ. અને એમાંય આવું યુટ્યુબ જેવું માધ્યમ ને તમારી જેવા માણસો મળતા હોય ને તો ખુબ સપોર્ટ મળે, સમજી ગયા. અને આમાં તો શું છે કે તમે હોય ને એમાંથી તમારી જેમ કક્ષા બનતી જાય ને, બરોબર, એમ તમારો સંપર્ક થતો જાય, તમને એવા વ્યક્તિ મળતા જાય. આ ડિઝાઇન ગોઠવેલી છે પ્રમાણમાં. હા એ જ કરે છે ને બધું, એ જ કરે છે બધું. મારી યાર નબળો માણસ નથી ટકતો, તમે માનશો? મારી યાર નબળો માણસ નથી ટકતો, તરત આઘો વીયો જાય. નો ટકે, નથી ટકતો. ઓરા જેવા છે ને ભયંકર ભાઈ, પછી આવી કા સીધી લીટી મળે, કાંઈ સીધો થઈ જાય, હા, અને કાંઈ આઘો વીયો જાય. છે મારા ઓરા એટલે શક્તિ. વધારે છે ને ભાઈ એકલા રહેવાનું પસંદ કરું. મને આ છે ને મથામણ કઈ ગમે એની ખોટી રૂપ ભેગો કરવો ને આ છે તે છે કઈ મને ઈ 24 કલાકમાં કોઈ દી વિચારી નથી આવ્યો. તમારી જેવા જીવતા ઓલિયા હેબળા કરું મજા આવ્યા કરે, સમજી ગયા? એમ નથી, તમારે એ જે છે ને તમારા શરીરની જે જરૂરિયાત હોય ને એ બધી એ પૂરી કરે છે, અને જે જરૂરી નથી ને એનાથી તમને આગો રાખે છે. હા ઓ ભાઈ, મને તો એવા કેટલા અનુભવ થઈ ગયા છે, અને બહુ સરસ. મેં તો તમને ખાલી
થેન્ક યુ કહેવા માટે ફોન કર્યો, આભાર આપવા હતું. બાકી કાંઈ આમ જો લેવા દેવાનું કાંઈ ન મળે. આવું આવ્યા કરે છે, મજા આવ્યા કરે છે સાંભળવાની. તમારા દેશી તર્ક ગળે ઉતરી જાય એવી ગોળીઓ હાઈ ક્લાસ સત્યની મજા આવ્યા કરે, પસી જાય એવી પાછી. એમ અંદર એમ લાગે કે કાંઈક આપણે મૂર્છામાં સહી અને ઈ અંદર વેણ જાય ને ઈ જો મૂર્છામાંથી સત્ય પ્રગટ કરતી હોય તો એનાથી વિશે બીજું શું જોઈએ આપણે. એટલે તમારા રસ્તે હાલ્યો જાઉં છું ધીમે 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 ધીમે, અને રસ્તો સરળ કરી દે તમારી જેવા લોકો, એટલે ખૂબ ખૂબ આભાર માનીએ. પણ હવે આમાં જે છે ને, તમારી મંજિલ હાલ્યા જાવ, મંજિલ આવશે ને બરોબર, એટલે તમને તરત ઓલી થઈ જશે. પણ જોતા તો એમ લાગે ને તમને રસ્તો રેડી છે. હું તો એમ કઉ છું કે આઘા નથી તમે. નથી મને ઘણા એવા મિત્રો મળ્યા ને આધ્યાત્મિક, પિછલા કે બહુ જબરજસ્ત પડેલું છે અંદર. પણ જેથી ખાલી ખાટક્યો આ જે બંદૂક હોય, બંદૂક એને ખાટક્યો કેવડોક હોય, કેવડોક. હા હો ભાઈ, હે હા એ વાત સાચી છે. બસ એ એટલો ખાટક્યો પડે ને ત્યાંથી ઓલું છે. એમાં કઈ જાજુ એને 3 વર્ષથી આ કરતા ભાવ નતો સમજાતો, અને એ સમજાણા પછી તો એટલી બધી સ્પીડ થઈ ગઈ સંધુભાઈ, એમ થઈ ગયું કે ઓહો કાંઈ નથી જોતું. ભગવાન પણ તું મને ધ્યાન હું લઈ લઉં એ મને મંજૂર નથી. હાલ ની ભાઈ જ્યાં સુધી ની તેવડ બતાવી દીધી ત્યારે મારીને કાલ તરમ તેવડ હોય તો કાંઈ ન કહું તને ભાઈ સાહેબ બાપા કરું હાલ કે ભાઈ કાંઈ નથી જોતું માર નાખ તમ તારે દિલ થી. જ્યાં સુધી ની સ્થિતિ શાંત કરી દીધી પછી બીજું શું જોઈએ. પણ હવે તમે કઈક આ બાજુ આવો તો નંબર બંબર લખો ને, મળીએ બે ભાઈ ને કઈક ઘરે કઈક સારું ખાઈ. જો એની ઈચ્છા હશે ને, મારી તો ઈચ્છા નથી. ઓહો બરોબર. પણ એની ઈચ્છા હશે કે આ બે ને મારે ભેગા કરવા છે, બરોબર, ત્યારે ભેગા થઈશું. સરસ સરસ. મારી બધી ભટકાન મટી ગઈ છે ને, હું છે ને હું ગોતવા માટે એને મેં કાંઈ રાત દી મેં નથી જોયું સંધુભાઈ, મેં ભાડા સામું નથી જોયું. તમે પીડામાંથી નીકળેલા છો ને, હું ઈ પીડામાંથી નીકળેલો છું એટલે મને ખબર છે. તમે મને નોચ્યો ને, કોઈ આ તત્વ મળવું ને ઈ પીડામાંથી નીકળ્યા હોય ને તો જ મળે, એમને કઈ મળી નથી જતું. તો 150 હવે જે છે ને હમણાં વચ્ચે વાત આવી, એક મને યાદ આવી. બરોબર, મારે કેમ નક્કી થયું છે ઈ, બરોબર. હવે તમારે નક્કી કરવું હોય કરી લેજો. તમે હમણાં કીધું કે ગંગા સતી એ આ કીધું, સતાર બાપુ એ આ કીધું, ઓશો એ આ કીધું, એવા બધા તમે નામ દીધા ને, બરોબર. તો મેં માની લીધું છે ને, એ આવા જે સંતો છે ને, બરોબર, એને જે કીધું ને એ બધું એક થયું છે ને, એટલે મેં માની લીધું છે. હવે હું કામ માથામાં ફોડવા જવું જોઈએ કઈ? ક્યાંય નહીં. અને મને છે ને ઈ સંધુભાઈ મારામાં કલા તમે કયો કે હું કયો ભગવાન જાણે. મુસલમાન નો ખાલી કુરાન સાંભળતો હોય ને, કુરાન ની પાછળનો આખો ભેદ હું છે ને રહસ્ય, દાસ થતા અને ગંગા સતી નું ઓશન, ભગવદ ગીતા કે રામાયણ બધા શું કેવા માંગે છે ને છેડે હું ઉભો હોય. જે છે ને એને માની લો તમે, એને માની લો, એને નક્કી કરી નાખો, એટલે ભટકવાનું મટી જાય તમારે. અને હવે તો બહુ સરળ થઈ ગયું છે ભાઈ. અને હવે તો છે ને નકરી મલાઈ ખાવાની છે. એ અગ્નિ બધી પી લીધી. હવે તો મલાઈ ને આરે હું ઉભો છું, સમજી ગયા? જે માણસ ખદબદતો હોય ને એને બાવડું પકડવાના હવે દિવસો આવ્યા છે, સમજી ગયા? કારણ કે આમાં બિચારા ઘણા હજી ખદબદે, સમજી ગયા તમે? એને જોઈ પણ મળતું નથી. એક 2 વર્ષ કદાચ થયા છે, સાલ બહુ નથી યાદ, બરોબર. એક દાદા એ એમના ગુરુ ને કોક ને પૂછ્યું છે, કાંઈ સાંભળેલું કે એને પ્રશ્ન કર્યો કે દાદા કોઈ આચાર્ય હશે, કોઈ ગુરુ હશે કોઈ, એને કીધું કે આપણે પરમાત્માને કે ઓળખવો હોય, એને જાણવું હોય તો શું કરવું? એટલે એને એમ કીધું કે ભાઈ તું 1 ગ્લાસ કે 1 કળશો પાણી લે અને ઘા કર તાર ફાવે ત્યાં, જે ભીંજાય નહીં ને, પલળે નહીં ને, એ પરમાત્મા.
હર 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 મહાદેવ. આવો એને આવો ઓલો કહી દીધો, અણહારો આપી દીધો, તો પછી આથી કેવું બોલું હોય. અરે ભગવાન, ઈ જ અંધેર છે આપડી સંધુભાઈ. પછી સાંભળો, પછી રશ્મિ બાપા કરીને છે ગોંડલ, ઉગમ ફોજમાં. હા બરોબર, એનો સત્સંગ હતો અને હું બેઠો હતો. એને કીધું કે ફોટામાં હમાઈ જાય ને એવડો નથી હો. આ જે છે ને આ સંતોના ઈશારા છે, આ શાન છે. મૂર્તિમાં હમાઈ જાય એવડો નથી. તમે જો મૂર્તિમાં માનીને બેઠા હો ને તો એવડો નથી એમ. બરોબર. પછી સતાર બાપુએ કીધું કે નામી સતા અનામી છે વિશ્વવ્યાપી વાલો. હર 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 હર. બરોબર. પછી દાસી જીવણ સાહેબે કીધું કે કહા સે આયા કહા સમાયા યહી બડા અચંબા પિંડ બ્રહ્માંડ અપરમ પારા નહીં સૂરજ નહીં ચંદા. પિંડ બ્રહ્માંડ અપરંપારા, એમ અપરંપાર. આ બધાયનું જે છે ને આ બધાયની એક જ થાય છે બધાયનું, પણ બધા શબ્દો જુદા જુદા વાપર્યા છે. શબ્દો જુદા જુદા વાપર્યા છે. આ છે એકનું એક જ તે. અને સંધુભાઈ ઈ સ્થાન એવું છે અહીંયા શબ્દ નથી પૂછ્યો, અહીંયા વાણી નથી પૂછ્યું, ખાલી એક ટકો વિચારો કરે છે આપણને કે અહીંયા છે એમ. બાકી આને શબ્દોમાં વર્ણવી હગાય એમ જ નથી, એમ કે જ બધા. આને શબ્દોનું વળગણ નથી, આ તો શબ્દો દ્વારા તમને ખાલી ઈશારો થઈ શકે, અણહારો આપે છે, અણહારો આપે છે. બાકી આને કોઈ શબ્દ નથી, આને કોઈ માયા નથી, આને કોઈ વસ્તુ છે જ નહીં. આ પદ જ એવું છે, એને પદ એવું નામ નથી આપી હગાય, માં તો ઈશારાથી નામ આપી ગયા. હાલો હવે ઈ કેટલી ઊંચાઈ હશે તમે વિચાર કરો, કેટલું શિખર હશે માણસની બુદ્ધત્વની, કેટલી એની પ્રગાઢ બુદ્ધિ હશે, તે ત્યાં માણસ પહોંચ્યો હશે. એનું સરનામું આપણને આપે છે. પછી ખોડા બાપા છે રાજકોટમાં, એની તો બહુ ઉંમર થઈ ગઈ. તો એવો યોગ થયો કે મારે ફોન કરવાનો થયો બાપાને. તમે કેમ મને હરખ નો ફોન કર્યો? મને એમનો હરખ થયો, બાપાને ખાલી વંદન કરીએ ફોન થી, વંદન પ્રણામ. અને અચાનક પ્રશ્ન પૂછાઈ ગયો, પૂછવાનું કોઈ આયોજન નહોતું, સમજાણું, ખાલી વંદન પ્રણામ જ કરવાના હતા. પણ બાપા કે ક્યાંથી બોલો છો, કે પેલા કે કોણ બોલો છો, મન કે. મેં એમ કીધું તો બાપા તમને વંદન પ્રણામ દંડવટ કરું છું. બરોબર. તો કે કોણ બોલો છો? મેં કીધું બાપા ઈ નથી ખબર કોણ બોલે છે ઈ. બરોબર. પછી તો કે ક્યાંથી બોલો છો, એને બીજો પ્રશ્ન કર્યો, ક્યાંથી બોલો છો એમ. તો મેં કહ્યું બાપા ઈ નથી ખબર, જો થોડીક ઠેકાણાની ખબર હોય ને તો હું એને પકડી લઉં એમ. શું કીધું? પછી એને એવો હથોડો માર્યો, ઈ કે જે પકડ્યું છે ને તે ઈ મૂકી દે. એટલે ઈ બોલે છે ઈ, અને ઈ ન્યા ઈ છે, એટલે મૂકી દેવાનું. એટલે કે પકડ્યું છે ઈ મૂકી દે એમ. બુદ્ધિ નું ડાપણ બેભાન અવસ્થામાં જે આપણે કલ્પના દ્વારા બધું ભેગું કર્યું છે એને છોડી ગયો. બરાબર. આ બધા જે છે ને આ બધા સંતોના ઈશારા છે, બધી શાન છે. આમાં આ તમે પકડો તો કામનું, નકર છે ને ભટક્યા કરો, જ્યાં ભટકો માથા ભટકાડ્યા કરો. જ્યાં સુધી આવા જે સંતો થઈ ગયા અને જેને એને પામવા માટે એને આખી જિંદગી ઘસી નાખી, અને જે મેળવું એ શબ્દો દ્વારા જે કહી દીધું છે, બરોબર, એને તમે નહીં પકડો. મેં હમણાં કીધું ને કે ભાઈ તમે વાણી થી બંધાણા છો અને વાણી જ તમને છોડાવશે. વાણી છોડાવશે, સંધુભાઈ નહીં છોડાવે કે કોઈ નહીં છોડાવે. એના થકી જે વાણી નીકળે છે
એ વાણી છોડાવશે. હા સંતુભાઈ, કઈ યુનિવર્સિટી હશે, હે દુનિયાની કઈ યુનિવર્સિટી હશે કે ક્યાંય ભણ્યા વગેરે આ પ્રાપ્ત કરવું એ કેટલું અઘરું. એ તમે જે કીધું ને હમણાં તમે જે કીધું ને કે જે કઈ જે આવે છે ને એ અસ્તિત્વમાંથી આવે છે, એવું તમે હમણાં વચ્ચે પેલા બોલ્યા ને બ્રહ્મ વાક્ય. ઓ ભાઈ ઈ જે છે ને ઈ અગાઉ મેં કહી દીધેલું છે, બરોબર, કે જે સંતો જે બોલ્યા છે ને જે વાણી, અને આપણને જે મજા આવે છે ને, આનંદ આવે છે ને, ઈ વાણી એ જે સ્થિતિ હોય ને એ સ્થિતિમાં રહીને બોલ્યા હોય, બીજો નથી બોલતો. હા, ગંગા સતીની જે 52 વાણી છે ને, એ 52 વાણી જયારે નીકળી હોય ને ત્યારે એની ઈ સ્થિતિમાં હોય ગંગા સતી. વાહ ભાઈ વાહ. બરોબર. પાનબાઈ ની 3 વાણી છે, તો ઈ સ્થિતિમાં રહીને બોલ્યા હોય. સાચું છે. બરોબર. કવરસંગ બાપુની 7 વાણી છે, જે સંતોની, સતાર બાપુ છે, દાસી જીવણ સાહેબ છે, આવા જે પામી ગયેલા જે સંતો જે છે ને. એક ખરું સંતુભાઈ કે આમો વ્યક્તિ મળે તો જ નીકળે. હા, આ હાળું એક નવીન હો. હા, મારે હામો વ્યક્તિ હોય ને તો જ આવો વાક્યો ને આવો પ્રકાશ થાય છે. પણ મેં કીધું ને, મેં હમણાં ન કીધું તમને કે જેમ જેમ કક્ષા બનતી જાય ને એમ એમ ઈ અને ઓલા કરતો જાય છે, ભેગા કરતો જાય છે. ઈ સાચું છે કા એમ. ને ભાઈ, કારણ કે તમારી જે છે ને, તમારી પેલા ધોરણમાં તમે હો ને, બરોબર, તો એ તમને પ્રોફેસર પાસે ન મોકલે. કારણ કે પ્રોફેસર પાસે તમને મોકલે તમે સમજો જ નહીં. હે, પણ તમે પ્રોફેસર ને કક્ષાએ તમે એની લેવલે તમે પહોંચો, એને સમજવાની ઓલી, ત્યારે તમને કોઈક પ્રોફેસર નો ભેટો કરાવે. મને તો મૂર્તિ સામે કોઈ પગે લાગતું હોય ભલુભાઈ, કોઈ મને ઈ બાળક લાગે, એમ થાય કે આને કેદી સમજણ આવશે. હવે આ જે છે ને આ બધું જોયા કરવાનું. પણ દયા લાગતી આવે, એમ કે કરુણા થાય, આપણને દયા આવે કે આ લોકો કાશ થોડાક આગળ નીકળી ગયા હોત ને તો કઈક પરમાત્મા. અને એમાં શું છે, જો બધાને તમે કયો ને એમ બધાને જે જ્ઞાન થઈ જાય ને, તો આ એનો જે ખેલ છે ને, ખેલ બધો તરત પૂરો થઈ જાય. સાચી વાત છે હો. સમજાણું? પિક્ચરમાં હીરાને પેલા માર નાખે, ફિલ્મમાં શું વધે? કાઈ નહીં. એવું ખરેખર એવું જ છે હો. એમ 3 કલાક ફિલ્મ કેમ હાલે? એટલે તો આડાવળા બધે ઓલા કરાવે. એમ. તમારું ગામ કયું? ભાવનગર પ્રોપર ભાવનગર. તમને આમ આજુબાજુના લોકો ને ગામના કોઈ આટલી રીતે નહીં ઓળખતા હોય જેટલો હું તમને ઓળખું છું. તમને આજુબાજુના જે માણસો છે ને, મેં તમને અત્યારે તમને જે અનુભવ થાય છે ને મારો, સંધુભાઈ, એટલો તમારા આજુબાજુ વાળા મારો અનુભવ ન હોય. જો એક વસ્તુ જે છે ને, એક વસ્તુ તમે નજીક હાવ હોય ને એને ન દેખાય, અને બહુ દૂર હોય એને ન દેખાય, મધ્યમમાં હોય ને એને દેખાય. મન દેખાય હું પકડી લઉં. હરિજન વસમાં હોય ને આવો માણસ, કોઈ હું બસ ભરી જાઉં, મને એમ થાય કે પીડ્યું છે અંદર, એની કેમ ના પાડવી? તમારી અંદર સામું દેખાય છે ને, મારે કેમ પીઠ પાછળ કરવી? વિચાર તો કરો, તમારી અંદર હોનું ભર્યું હોય અને હું એમ કહું આ લોખંડ છે, એમ થોડું હાલે. એટલે હાસું એમ હાસું કેવું પડે આપડે. મારે તો નજીક એવો કોઈ વ્યક્તિ નથી. હાલો ની. પણ તમારી દ્રષ્ટિ હોય, તમે હોની હો તો તમને હોને ની ખબર પડે ને. ઈ હાસું. ઈ હાસું. હવે છે ને, ક્યારેક ભગવાન ની કૃપા છે તો મળીએ બે. મને ખુબ મજા આવી. વેલકમ. અને વેલકમ. અહીંયા આ બાજુ આવો ને તો મળજો. બાકી તો એને ભેગા કરવા હશે ને તો એ ગમે ને ભેગા કરશે. સરસ. અને એક વિનંતી કે રેકોર્ડ ન મૂકો તો વધારે સારું. હો ના, હવે આમાં છે ને, આમાં બીજા બધાને ઘણો લાભ મળશે. તમે તમારો રાજીપો ન હોય તો નહીં મૂકું, પણ આ જે છે ને મને ખરેખર મજા આવી છે કે માલની મળ્યા છે એમ.
બરોબર. કાંઈ તો નહીં, એવા છે તમારા ચરણોમાં અર્પણ ચંદુભાઈ. તમને એમ લાગતું હોય કે આમાં લોકોને કઈક પ્રશ્નોનો ઉકેલ મળશે? મળે છે, ઘણા બધાને મળે છે. અને ઘણી વખત એવું બન્યું છે કે તમે ખાલી પ્રશ્ન પૂછવા આવ્યા હોય ને, બરોબર, તો તમે પ્રશ્ન જ ખાલી પૂછવા આવ્યો હોય, તમારે બીજું કઈ લેવા દેવા ન હોય, તો એ મારે ગુરુ કૃપાથી જે નીકળ્યું હોય એને આપી દીધેલું છે. બરોબર. તો એને નથી મળેલું, પણ બીજા જે સાંભળેલું જે છે ને, બીજા એ બરોબર, એને તો આમ એમ કેવાય ને કે હદ વગરના ઓલા ફોરા છૂટેલા છે. મારવાના હોય ને એ નથી મર્યા ને બીજા મરી ગયા છે. સમજાણું? તમારા ચરણોમાં અર્પણ ચંદુભાઈ. તમને એમ લાગે મારે મૂકવું છે, છૂટથી મૂકી દેજો. મજા આવી, મને આનંદ થયો આજે. મારે તે આમ તો મારે કઈ આમ તો એમ કહું ને કે હું હળવો ફૂલ થઈ ગયો છું. હર 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 જમાવટ લીધી હો. પણ આજ તો અને શિવરાત્રી વિચાર તો કરો. શિવરાત્રી કારણ કે એમાં શું છે, અમે 4 કલાક દિવસે બપોરના 2 વાગ્યાથી 6 વાગ્યા સુધી સાંજે મારે નાની દવાની દુકાન છે. એટલે દેશી દવાની? હા, દેશી દવાની. એમાં તમારી જેવા એક બહુ જૂના પ્રેમી આવ્યા હતા. એમના જે અમુક પ્રશ્નો હતા ને એ લઈને, અને અમે પેલા બે હતા ઘણા સમય પહેલા, પણ પછી છૂટા પડી ગયા હતા. યોગ હોય છે, થોડી પાછા અચાનક ભેગા થયા. તો એમની યાત્રા તો ચાલુ જ હતી, બરોબર. પણ એ પાછા આવ્યા પછી મને કે મારા 1-2 પ્રશ્ન. કઈ વાંધો નહીં, કયો, ગુરુ કૃપાથી જે હું છે એ કહીશ. બરોબર. અમે બેઠા બેઠા 2 જણા 4 કલાક બેઠા. અને મારી ક્યારે પણ મારા જે કલ્પનામાં ન આવ્યું હોય એવી વાતો એમની હારે નીકળે છે. મને છે ને સંતુભાઈ, આયુર્વેદમાં મેં એક શોધ કરી છે. માણસનું મન અને આયુર્વેદ, અને માણસનું મન જયારે રિલીઝ થતું હોય, જયારે એની લાગણીઓ, એની સંવેદનાઓ કે એનું જે કઈ કરેલું કર્મ રિલીઝ થતું હોય, તો શરીર કયા કયા ઈશારા આપે એની ઉપર મેં રિસર્ચ કર્યું છે. અને મને પોતાને એવું લાગે છે કદાચ આ સત્ય હોવું જોઈએ. કબજિયાત અને ગેસ, અમે જયારે સત્યના રસ્તે વળતા હોય ને, ગેસની તકલીફ રહે. ઈ શું છે કે વાયુ છૂટ જે છે ને, વાયુ છૂટ ખરાબ પ્રાણ છે ને, એને ગુદા માર્ગ દ્વારા રિલીઝ કરે છે અને તમને અંદરથી શાતા વળે છે. અને વાયુને મનની હારે જે આપણે તરક ઋષિએ જે સરખાવ્યા છે ને, એનું કારણ મને આ લાગે છે. એમાં શું છે, વાયુ જે છે ને, વાયુ મનને ભટકાવે છે. વાયુ હોય ને શરીરની અંદર, વાયુ વધારે હોય ને ઈ મનને ભટકાવે છે. પણ વાયુ છે ને, તમારી મનની અંદર અને મગજની અંદર કેટલાક સમાધાનો થતા હોય ને આધ્યાત્મિક સ્તર ઉપર, તમને શાતા વળતી હોય, તમે ભોગતા ભાવમાંથી દ્રષ્ટા ભાવ તરફ જતા હોય અને શાંતિ મળતી જાય, ત્યારે ઈ વાયુ છે ને ગુદા માર્ગ દ્વારા મોકળો થતો હોય. અને આપણે સાદી ભાષામાં ગેસ કહીએ છીએ. આ મેં મારું પોતે અનુભવેલું છે સંતુભાઈ. મેં જે પુસ્તકમાં વાંચ્યું નથી, સમજી ગયા? એટલે મેં કીધું આવું આ બધું એકનું એક જ છે. સુરત સંહિતામાં જે કીધું છે એ એક થાય છે. એટલે મેં કીધું આ આળું મને તો કઈ સમજ પડતી નથી કે મારી અંદર કઈ ખુલતું જાય છે, કે આ નવી નવી શોધો થતી જાય છે મારી અંદર. જો જેને છે ને, જેને સાધના માર્ગમાં, જ્ઞાન માર્ગમાં જે બહુ ભટકારો રહેતો હોય, નક્કી ન થતું હોય, બરોબર, તો એને જે છે ને, એને વાયા વાળી વસ્તુ, જે શરીરમાં વાયુ વધે ને, ઈ તો તમે મને બપોરે કીધું, બટેકા, ભાત કે કઠોળ. મેં તમારો બપોરનો વિડીયો સાંભળ્યો ને, એ હું સહમત હતો. ત્યાર પછી જ મેં તાત્કાલિક ફોન કર્યો તમને. મેં કીધું વાહ મળદ વાહ, સમજી ગયા? બહુ સરસ, મને મજા આવી ગઈ. તમને યોગ્ય લાગે તો રેકોર્ડ મૂકજો, મારે ઘરે જવાનું. મજા આવશે, બીજાને મજા આવશે એમ.
હા પણ કઈ ઓલું હોય તો નહીં મૂકતા, બરોબર? ના ના, એમાં ક્યાં કઈ કોઈ આપણે ઓલું વાદ વિવાદ થાય એવું તો આપણે કઈ બોલ્યા નથી કોઈ. કાંઈ બોલ્યા નથી. સરસ સરસ મૂકજો, કાંઈ વાંધો નહીં. મને ઈચ્છા પડે ત્યારે હું ફોન કરીશ. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. વેલકમ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો.